ક્યાં ગઈ શ્રિયા? પ્રિયા આજે સુઈ ગઈ છે વહેલી. એ વાંધો નહીં. ટી સચિદાનંદ ત્રિમંત્ર બોલાવું છું, એ તકસીબા ફોલો કરજો. નમો વિતરા ગાય. નમો નમો વિતરાગ. વિઘ્નેશ્વરાય. નમો અરિહંતાણં. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણં. નમો આયરિયાણમ. નમો વત્સાયાણં. નમો વત્સાયાણમ. નમો લોહી સવ સાહુણં. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પરમં હવૈ મંગલમ. વઢવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, અથડામણ ટાળવાનું શું રિઝલ્ટ? આ બધા અથડામણ આટલા બધા ટાળો. દિવસો ગયા તે. હા, અથડામણ ટાળોમાં તો સારું રિઝલ્ટ છે. જેટલું થયું એટલું અથડામણ નથી થઈ કોઈની સાથે. કોઈની સાથે જ્યાં અથડામણ ના થઈ. હા, જ્યાં પણ એડજસ્ટ થઈ જતું હતું. હમ. મમ્મી હારે કે પપ્પા કે ફ્રેન્ડ સાથે અથડામણ જ થવા દીધી. પછી કોઈ દોષિત દેખાયું? દોષિતમાં હમ. ઘરમાં તો હજી નહોતું દેખાડું, પણ બહાર મારી એક ફ્રેન્ડ હતી. એટલે એક દિવસ દોષિત મારી ફ્રેન્ડ દેખાઈ ગઈ હતી. એમાં થયું હતું કે મારી ફ્રેન્ડ મારી બુક લઈ ગઈ હતી અને એણે કીધું હતું કે હું એક દિવસ પાછી આપી દઈ જઈશ. પણ એણે મને ના આપી તેનો દોષ દેખાડ્યો હતો કે એણે આપી કેમ નહીં મારી બુક કહીને ગઈ હતી. તો પછી એણે બીજા દિવસે આપી દીધી. હમ. પછી આ બધું જીવનમાં બન્યું બધું આટલા બધા દિવસોમાં, તે બધું ન્યાય સ્વરૂપ લાગ્યું. હા. હા. હમ. હા. કશે અન્યાય જેવું લાગ્યું નહીં ને? અને એવું બધું લાગ્યું. વેરી ગુડ. સરસ. તમે લોકોને આ ઉંમરથી, આ સમજણથી જે આખી એક સમજણ ખુલ્લી થતી જાય છે ને, આ દાદાના 4 વાક્યો, 5 વાક્યો કહીએ. અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય અને નિર્દોષ દ્રષ્ટિ. એને તો ઘરમાં લખીને જ રાખવાનું આમ કરીને. તમારું બોર્ડ હોય ને, બોર્ડ એટલે બોર્ડ રાખો છો ઘરે? ના, પેલું બોર્ડ તો લખવાનું બોર્ડ હોય ને, લખવાનું બોર્ડ. હું તો એને બુકમાં લખું. એને સમજો અહીંયા અહીંયા ભણતો હો ને આ ટેબલ પર, તો સામે દિવાલ પર એક બોર્ડ લગાવી રાખેલું હોય. ત્યાં મારું રિમાઇન્ડર્સ લખેલા હોય. રિમાઇન્ડર્સ એટલે ખબર પડે ને કે હા. આટલું આ મારે ધ્યાનમાં રાખવાનું છે એમ કરીને. તો એવી રીતે રાખે તો આ 5 વાક્યો તો રાખવાના.
પછી આપણા એ આપણે ડેલી પ્રેયર ને બધું રહી ગયું. કરા છે હવે? હા, વાંધો નહીં. ચાલો કરો ડેલી પ્રેયર हे કાવડમાં. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे ઘડી પ્રેયર अतिरिक्त शक्ति प्रदान करें। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे। સેપરેશન પ્રેયર. हे दादा भगवान, તમે જુદા છો, હેતક્ષીબા જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હેતક્ષીબા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, હેતક્ષીબા ટેમ્પરરી છે. વેરી ગુડ. દાદા ભગવાન પ્રેયર. हे दादा भगवान, હે દાદા ભગવાન, हम हैं आपके बच्चे, हम है आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, बात करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. આ પ્રેયર કરે ને ત્યારે પૂરા જોશથી કરવાના. આપણે કરવા ખાતર નથી કરતા. શા માટે ખબર છે? કારણ કે આપણે સેપરેટ છે. આ સેપરેશન પ્રેયરથી આપણે આપણા સેપરેશનથી આ હેતાક્ષી બાને ઓલરાઈટ કરવાના છે. કારણ કે આપણે જેવું બોલીએ ને એવું થઈએ. એ ખબર છે ને? મને નથી આવડતું, મને નથી ફાવતું, હું થાકી ગઈ છું, મને નહીં ફાવે, મને નથી ગમતું. આ જે બધું આવું આવું બોલાય કોઈ વખત? એટલે હિતાક્ષેબા આવું બધું બોલે કોઈ દિવસ? એટલે એ બોલનારા આપણે નથી, પણ એ બોલે ને એટલે આપણે તરત એને ફેરવી નાખવાનું, પોઝિટિવ કરી નાખવાનું. આ સમજાયું? મને આજે બિલકુલ ભણવાનું મન નથી થતું. ના, આજે તો મને બહુ મન થાય છે. એનું કારણ શું છે? મન છે ને એ ઘણી બધી રીતે કામ કરતું હોય છે, પણ આપણે આપણો નિશ્ચય પકડી રાખવાનો. અમુક અપેક્ષાએ એમ વિચાર આવે અને આપણે એમ કહીએ ખરા કે મન આપણા ધ્યેયનું બતાડે તો આપણે સાંભળવું, પણ મનનું સાંભળવાનું જ નહીં. કારણ કે ધ્યેયનું આપણે સાંભળીએ ને તો કોઈ વખત ધ્યેયના વિરુદ્ધ પણ બતાડે તો આપણે સાંભળી લઈએ. આ સમજાયું? ફોલો યોર ડિસિઝન.
હા. ખબર પડી? હમ. કારણ કે મન તો કાંઈ બતાડે, આજે પોઝિટિવ બતાડે, કાલે નેગેટિવ બતાડે, પણ આપણે મનને સાંભળવાનું જ રાખ્યું તો કોઈ વખત નેગેટિવ સાંભળી લઈએ. આ સમજાય? હમ. એટલે દાદાનો દાખલો હતો કે બહુ બીમાર હતા, પણ એમણે કમિટ કરેલું એક જણાને જ્ઞાન વિધિ માટે, ત્યાં ભુજ બાજુ મહારાજ સાહેબને. કારણ કે મહારાજ સાહેબથી બહુ અવાય નહીં, એમણે વિહાર કરીને આવવું એટલે બધું ઇફ્સ એન્ડ બટ્સ વાળું, સંજોગો એમને અનુકૂળ ના પડે ને આટલું લાંબુ. પણ દાદાની તબિયત એટલી બધી રસ્તે અને ત્યાં પહોંચતા ખરાબ થઈ હતી કે પછી મહાત્માએ કીધું, દાદા આપણે બીજી વખત આવીશું, આ વખતે રહેવા દો ને. દાદાએ શું કીધું ખબર? અમે અમારા મનને નબળું પડવા દઈએ નહીં. આ દેહ પડી જાય ને તો પડતો, પણ અમારે જવાનું એટલે જવાનું. સમજાયું? અમે શબ્દ આપ્યો ને એટલે અમારે એને ફોલો કરવાનું. આ સમજાયું? હા. એટલે અહીંયા શું દાદા શું કહે છે કે ઘણા વખતના પુરુષાર્થ પછી, સમજણ પછી મન અને મનથી આપણે ઉપરવટ થયેલા હોય, એટલે મનનું સાંભળતા ના હોય, અને એક જ વખત સાંભળે ને એટલે મન સમજી જાય હવે આપણા પકડમાં આવી ગયા, અને પછી એમાંથી પાછું બહાર આવવું બહુ મુશ્કેલ છે. સમજાય છે? હા. આજે મને હમણાં ભણવાનું મન નથી થતું. ટાઈમ ટેબલ શું કહે છે કે હમણાં ભણવાનું છે એટલે ભણવાનું, પણ એવું ટાઈમ ટેબલ રાખ્યું છે જ ક્યાં? રાખ્યું છે? હા, રાખ્યો છે. ફોલો કરે છે? આજથી જ ચાલુ કર્યું છે. બહુ સારું, વેરી ગુડ. હંમેશા ટાઈમ ટેબલ એટલે આપણું ડિસિઝન, અને આપણે આપણા ડિસિઝનને ફોલો કરીએ, મનને ફોલો ના કરીએ તો પછી મન એવું થઈ જાય. સમજાયું? હા. આ ખબર પડી? હા. આપણે ડિસિઝનને પકડી રાખીએ તો મન ડિસિઝનને ફોલો કરે, પછી કમ્પલસરીલી. ખ્યાલ હા. આવ્યો? ધેટ્સ વોટ. એટલે આ તો આ ડિસિઝનની વાત આવી ને આવી રીતે, એટલે એવી જ રીતે આ 5 વાક્યો છે. એડજસ્ટ એવરીવેર, પછી બન્યું તે ન્યાય, નિર્દોષ દ્રષ્ટિ, અથડામણ ટાળો, ભોગવેની ભૂલ. એનો એક દાખલો આપું. ચંદ્રકાંતભાઈ સાહેબ છે ને, જેમને પેલું જ્ઞાન થયેલું, હા. એમણે એમની વાત કરી હતી. એક બધા અમે બધા આપતો પુત્ર બધા દોડધામ કરીએ ને આ રાજા પાછળ, એ પકડ્યા અમને. એ વખતે જ કઈ દાદાએ ભોગવે તેની ભૂલ ની વાત કરી હતી. તો એમને પૂછ્યું, આખા જીવનમાં ક્યાં તમે ભોગવ્યું, તપાસ કરી? ત્યારે એમણે એમની વાત કરી હતી કે અમે અમારા આખા જીવનમાં જ્યારે દાદા બોલ્યા ભોગવે તેની ભૂલ, તો કે જેવું દાદા બોલ્યા ને એના અઠવાડિયા સુધી 10 દિવસ અમારું મગજ સતત એની પાછળ જ ચાલ્યું અને તપાસ કરતું રહ્યું કે અમારા જીવનમાં અમે ક્યાં ભોગવ્યું અને ક્યાં અમારી ભૂલ અમને
એટલે જ્યાં જ્યાં ભોગવ્યું હતું ત્યાં મારી એમની ભૂલ એમણે સમજી લીધી. બહુ મોટી વાત કહેવાય ને. પણ આ રીતે અમને બોધ આપેલો અને આવી રીતે ઘણી વખત પકડીને બેસાડતા હતા. પણ આ એટલે એવી રીતે આપણા જીવનમાં કઈ કઈ વસ્તુ બની ગઈ એને આપણે એને આર્ગ્યુમેન્ટ કરી મમ્મી જોડે, પપ્પા જોડે, ફ્રેન્ડ જોડે, ટીચર જોડે, આજુબાજુ વાળા જોડે. આ બધી જ વાત જે છે અને એચએસ એવરીવેર તો આપણા જીવનનો પ્રિન્સિપલ જ છે. અહીંયાથી બહાર જવું હોય બીજી રૂમમાં તો દરવાજાને ફોલો કરવાનું કે વચ્ચે ભીત આવે તો શું કરવાનું? દરવાજાને ફોલો કરવાનું. દરવાજાને ફોલો કરે ને એટલે દરવાજાને એડજસ્ટ થઈ જ છે ને. હા પછી દાદરો આવે તો દાદરાને ફોલો કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે હા આમ ઉપર નીચે એમ કરીને પહોંચી જઈએ છે. હવે એ તો એવું જ હોય ને. પણ હમ. જ્યારે માણસો વચ્ચે આવતા હોય, પપ્પા મમ્મી આવતા હોય ત્યારે એ બધા એડજસ્ટમેન્ટ આવતા નથી. અને નહીં તો જબરજસ્તીથી આવે. જબરજસ્તીથી આવે એટલે ખબર પડે ને ના પડાતી નથી એટલે પછી મન બગડે. સમજાયું? એટલે આ બધા બહુ સારી રીતે સમજી લેવાના આપણા જીવનના. અચ્છા, આ ખબર છે આ બધી 4 ચોપડીઓ છે? નિર્દોષ દ્રષ્ટિની ચોપડી છે. હા કોઈ દિવસ જોઈ છે? અમારી હા અમારી પાસે છે ચોપડીઓ ઘણી. મેં પણ વાંચી કોઈ નથી. દિવસ શું કરવાનું એ કહું. આમ પાનું આમ કરીને આમ ખોલવાનું, એક પાનું વાંચવા, એક આર્ટિકલ હોય ને ઉપર લખેલું હોય ને હા તેટલું ખાલી વાંચવા. હા એટલો તો ફ્રી ટાઈમ મળે ને. હા જેમ આપણે કહીએ અઠવાડિયાના 5 વર્કિંગ ડે હોય છે ને અને સેટરડે સન્ડે. સેટરડે સન્ડે તો આમે આપણું ફ્રી હોય છે. તો 5 વર્કિંગ ડેમાં આ 5 ચોપડીઓ છે ને એના એક એક આર્ટિકલ વાંચવાના. રેન્ડમલી ખોલીને ખબર પડે ને. હા ગમે ઈ પેજ આવે. મેરે દેખાય. ચોપડી. સમજો આ ચોપડી છે ને કામ કરીને વાંચવાનું. એમાં જે આર્ટિકલ આવે ને એ આર્ટિકલ પકડવાનો એટલે ઉપર લખેલું ને હેડિંગ વાળું હા તે જોઈને વાંચી લેવાનું. સારું તો અને કરીશ. એમાં શું સમજણ પડી તે નોટબુક રાખી છે સત્સંગની. હા સત્સંગની બુક છે સત્સંગની બુક. પણ એમાં કેટલું કઈ ભર્યું છે કઈ? અરે દીપક દાદા કોરોનામાં જોઈન થયા હતા ને ત્યારથી 3-4 બુક ભરાઈ ગઈ છે આખી લખી લખીને વેરી સત્સંગ. ગુડ, વેરી ગુડ, બહુ સારું. મારી તો ડાયરીઓની ડાયરીઓ ભરાઈ ગઈ છે. એ બધી છે આપણે લખવાનું, સાચવજો. એ વાંચવાનું થાય કે ના થાય એ જુદી વસ્તુ છે. પણ જ્યારે પણ એ વાંચે ને તો એ આખું જે આર્ટિકલ જે હતો તેનો આપણને આઈડિયા આવી જાય કે દાદા એમાં શું કહેવા માંગે છે કરી. હા સમજાયું? આપણે ભણવા માટે તો કરીએ છીએ પણ આ સત્સંગ માટે આટલો ટાઈમ બહુ જસ્ટિફાઈડ છે. જસ્ટિફાઈડ એટલે એના માટે ટાઈમ કાઢેલો વ્યાજબી છે. હા ખ્યાલ આવ્યો? એટલે નક્કી રાખવાનું કે મંડે એડજસ્ટ એવરીવેર, ટ્યુઝડે બન્યું તે ન્યાય, વેનસડે ભોગવે તેની ભૂલ, થર્સડે શું નિર્દોષ દ્રષ્ટિ. અથડામણ ટાળો, નિર્દોષ અને ફ્રાઈડે નિર્દોષ દ્રષ્ટિ.
હા બોલો. એ પેલી ડાઈને કહેજો તમે, પાયલબેન. હા, ગુજરાતી વાંચતી હશે ને? અને બેસ્ટ વસ્તુ શું છે એની પાસે તમારે વંચાવાનું. ચાલ બેટા તું વાંચ, હું સાંભળું. અને પછી કે 1.5 પેજ નો જ આર્ટિકલ હોય છે. ચાલશે? હા હા હું સત્સંગ ટાઈમ રાખો છો? હા હેલો. હા દીપકાનજી, અવાજ આવે છે? યસ, હા. એટલે એવો ટાઈમ રાખવાનો. કૃપા મમ્મી છે ને, એ કૃપા મમ્મી સામે તમારે વાંચવાનું. મમ્મી હું વાંચું છું, તમે સાંભળો બસ. વાંચું 5 છું મિનિટ ઘણી લાગશે. વાર ઘણી અક્રમ વાર વિજ્ઞાન વાંચું મળે. છું એ વસ્તુ જુદી છે ને રેગ્યુલર બેઝિસ પર મંડે ટુ ફ્રાઈડે વાંચવું એ આખી વાત જુદી ના થઈ જાય? વન્સ ઇન અ વાઇલ વાંચે. ક્યારે છેલ્લા વાંચેલું? યાદ નથી. બેટા આવું આવું હવે ખબર પડી ગઈ. આપણે પોતાની વાતને જસ્ટિફાઈ બહુ સહેલાઈથી કરતા હોઈએ છીએ. પણ હમ તમારે એવું ડેલી બેઝિસ પર જ્યાં થશે તો વિચાર કરો તમે. હા અને એ આર્ટિકલ વાંચી લીધો ને તે બુક પર ટીક કરી દેવાની કે આ વાંચી લીધું છે. એટલે ફરીથી એ વાંચવાનું ના થાય. ખબર હા પડી? બોલો. એટલે આવી રીતે હવે કરશો હવે? હા વિચાર કરો કે 5 દિવસના તમે 5 આર્ટિકલ, આ 5 દાદાના જ્ઞાન વાક્યો માટે તમે વાંચ્યા તો એનું પરિણામ શું આવશે? ફેન્ટાસ્ટિક. આમાં કેવું છે, એક આયોજન પૂર્વકનું આપણે આ રાખીએ છીએ. 10 થી 15 મિનિટ. કેટલી મિનિટ લાગશે? 15 મિનિટ, 10 મિનિટ. 15 મિનિટ પણ આ તો આપણે વધારે કહીએ છીએ, પણ શાંતિથી કરીને વાંચી નહીં જવાનું. વાંચવાનું, પછી મમ્મીને કહેવાનું કે મને આવી સમજણ દીપક પડી. બરાબર છે? હા, દીપક દાદા મમ્મી જયારે અક્રમ વિજ્ઞાન વંચાવતા હતા ને મારી પાસે, તો એક પેજ 3-3 વાર વંચાવતા હતા. કોણ? મમ્મી. પણ હવે એ વંચાવતા હતા કયા વર્ષે? કેટલા વર્ષ પહેલા? ના ના, વરસ પહેલા નહીં, 1-2 મહિના પહેલા. વરસ એ પહેલા બરાબર છે, નહીં. પણ એ તો થઈ ગયું ને. હંમેશા કન્સિસ્ટન્સી એટલે ડેલી બેઝિસ પર કંઈ પણ થતું હોય ને તો એનું હા આપણને રિઝલ્ટ મળે. તમે વિચાર હા કરો, હું તો એમ કહું છું, જ્યારે કામ કરતા હતા ને ત્યારે બપોરના લંચ ટાઈમ પડતો હતો. એ લંચ ટાઈમમાં 40 મિનિટ્સનો પડતો હતો. 10 મિનિટમાં જમી લેવાનું, 30 મિનિટ અક્રમ વિજ્ઞાન વાંચવાનું અને એમાં માર્ક કરવાનું અને ડાયરીમાં લખી લેવાનું કશું નહીં સમજણ પડી હોય. બોલો. એટલું સરસ ચાલતું હતું ને, એટલું સરસ ચાલતું હતું, ચાલ્યા જ કરે. કારણ કે ઓફિસે રોજ જવાનું, ખાલી રવિવારે ના હોય, સેટરડે હાફ ડે હોય. સમજાયું? એટલે હા અઠવાડિયાના 5 દિવસ તો હોય ને અમે રવિવારે બધા ભેગા થતા હતા આટલો કુતરો. સમજાયું? હા આ ગોઠવણી થશે. કરજો. જે થશે. આ કીધું મંડે એડજસ્ટ એવરીવેર, ટ્યુઝડે બન્યો તે ન્યાય, વેનસડે ભોગવે તેની ભૂલ, થર્સડે અથડામણ ટાળો અને ફ્રાઈડે નિર્દોષ દ્રષ્ટિ. હા ઓકે ફાઇલબેન, શ્રિયાને થોડુંક કહેજો આવી રીતે. ઇટ હા વિલ બી વેરી ગુડ. થોડુંક હા સિસ્ટમેટિક સ્ટડી થાય ને. અને કેટલું કે આખું એક જ આર્ટિકલ હમ લાંબુ વાંચવાનું ને, વાંચી લીધેલું ટીક કરી દેવાની એ બુક પર. હા, સો હમ આપણે આ કન્ટિન્યુ હા કરીશું. ઓબ્ઝર્વેશન અને આ સ્ટડીનો ભાગ. અને આવતીકાલે તમે શું કયો આર્ટિકલ વાંચ્યો તો અને એમાં તમને શું સમજણ પડી
કે ના સમજણ પડી તો જરૂરથી પૂછજો. હા બરાબર? કાલે હા ટુમોરો ઇઝ ટ્યુઝડે. ટ્યુઝડે આવશે બન્યું તે ન્યાય. હા ઓકે, આ લખી લેજો હોમવર્કમાં. પેલા તમારા પેલું તાલમેન તમે તમારા એમાં લખી દેજો ને. જો મંડે એડજસ્ટ એવરીવેર, ટ્યુઝડે બન્યું તે ન્યાય, વેનસડે ભોગવે તેની ભૂલ, થર્સડે અથડામણ ટાળો અને ફ્રાઈડે નિર્દોષ દ્રષ્ટિ. ઓકે. હા. એને આપણે બહુ એટલું સરસ છે ને આ 5 વાક્યો કે એના પર આપણે થોડી વાર લાગશે પણ એની પાછળની સમજણ એટલી પાક્કી થઈ જશે. ઇટ વિલ બી વેરી ગુડ. યસ. ઓકે, તો હા આપણે અહીંયા આપણું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મળીએ કાલે ફરીથી આપણે. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એક મિનિટ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે ફાઇનલ. શેર કરું. એક હા, એક જ મિનિટ. હા, ઓકે નાउ. વાહ, જય સચ્ચિદાનંદ. જય વાણી સચ્ચિદાનંદ. વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માં, વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, મુક્તિ નથી જોતી વેશને જાત, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આદિ પરમ મોક્ષધામ, જ્ઞાનીને આદિ પરમ મોક્ષધામ, વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માં, વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોર માય પ્રગટે સુવાસ, હાથિયા થોર માય પ્રગટે સુવાસ, જ્ઞાન બિંદુમાં છું પાણી સાગરની પ્યાસ, જ્ઞાન બિંદુમાં છું પાણી સાગરની પ્યાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ, શુદ્ધ જ્ઞાન અનુભવ સાથિયાની માં, શુદ્ધ જ્ઞાન અનુભવ સાથિયાની માં, ચહુદિશે નાચી ઉઠે આત્મન સજાગ, ચહુદિશે નાચી ઉઠે આત્મન સજાગ, વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માં, વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ,
પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ હુંડવ સરબીણી ગીટ આશ્ચર્યકાળ હુંડવ સરબીણી ગીટ આશ્ચર્યકાળ અસંયતિ પૂજા સુષુમ્ના સ્વાદ અસંયતિ પૂજા સુષુમ્ના શ્વાસ સતયુગના દર્શન કડી કાળમાં સતયુગના દર્શન કડી કાળમાં પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ ભક્તિ આંદોલન ભક્તિ આંદોલન મંદિરને દ્વાર ઘટ ઘટની દીવાળી આત્મદીપમાં ઘટ ઘટની દીવાળી આત્મદીપમાં મુક્તિ નથી જ્યોતિ વેશને જાત મુક્તિ નથી જ્યોતિ વેશને જાત જ્ઞાનીને આધીન પરમ મોક્ષદાન જ્ઞાનીને આધીન પરમ મોક્ષદાન રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે સમૂળ ઉખેડી નિંદી રહે પુદ્ગલની કરામત રમણામાં પુદ્ગલની કરામત રમણામાં સંપૂર્ણ નાસક્ત જ્ઞાની રહે સંપૂર્ણ નાસક્ત જ્ઞાની રહે સંસારે પ્રગટ્યો આ ક્રમ ચિરાગ સંસારે પ્રગટ્યો આ ક્રમ ચિરાગ વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વાણી જરતા ફૂલની ગુથાય એવી માળ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ મન વાણી ને દેહની અવસ્થાનો મન વાણી ને દેહની અવસ્થાનો જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે પુદ્ગલ મિષણ અસાર સંસારે પુદ્ગલ મિષણ અસાર સંસારે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાક જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાક પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ પાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ
વાણી ઝરતા ફૂલની બુધાય એવી પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. મને આમાં છેલ્લી જે છે ને આ આખું મનવાણીથી મન વાણી લાવો નીચે થોડું. હા, દેહની અવસ્થાનું હા જ્ઞાની એટલે એના જાણકાર થયા તે. આપણે જુદા થયા ને, હવે હા ખરેખર મન વચન અને કાયા જે છે તે પર છે, પરાધીન છે. પર છે એટલે આત્માથી જુદા છે, એટલે મારાથી જુદા છે. પરાધીન એટલે એ વ્યવસ્થિત તાબે છે, કુદરતને તાબે છે. આખા જીવનમાં આ મન વાણી કાયા છે તે બધાના એવા છે, પણ એમાં એ અંદરથી પોતે ભાવ અભાવ અજ્ઞાનતાથી કરતા હોય છે. અને આપણે શું કરીએ છીએ? સ્વભાવમાં બેસીને એ મન વાણી કાયા એટલે જ્ઞાની પદમાં, હું શુદ્ધાંતમાં છું, એ જ્ઞાની પદ છે, એમાં બેસીને દ્રષ્ટા ભાવે એટલે દર્શન શક્તિથી, પ્રજ્ઞા શક્તિના દર્શન શક્તિથી પોતે દ્રષ્ટા ભાવે આ મન વાણી કાયાની અવસ્થાને પોતે જુએ છે, જે વ્યવસ્થિત તાબે છે. અને એને 9 કલમોની ફિલ્ટરથી તપાસી જુએ છે, અહીંયા કઈ કલમ તૂટે છે. ટૂંકમાં કે તો પ્રાપ્ત વચન કાયાથી કોઈને દુઃખ થાય છે? આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપે છે? એટલે એ જે ખપે છે તે પાયલબેનને ખપે છે, એની જોડે આપણે ઝઘડો નથી. પણ ત્યાં આપણે આપણો મત, આપણો નિશ્ચય નક્કી રાખીએ છીએ કે આ મને ખપતું નથી. સમજાયું? હા. એટલે એને આ મન વાણી કાયાની વાત કંઈક વિચિત્ર વિચાર આવી જાય, ગમે તેવું બોલાઈ જાય કે એવું આચરણ થઈ જાય તો પોતાને અપરાધ ભાવ ઉભો થાય. મારાથી મને એવો વિચાર આવી ગયો, મારી વાણી આવી, મારાથી એવું આચરણ થઈ ગયું. સમજાય છે? તો ત્યાં એ અપરાધ ભાવને લાવવા કરતા હવે એને એમ શું કહીએ કે બેબીમાં કંઈ બહારથી કંઈ શીખી લાવી અને બહુ અયોગ્ય હોય તો તમે એક વખત ભડકી જાઓ, સામે ગુસ્સે પણ થઈ જાઓ, પણ પછી તમને શાંત મને બેસો ને ત્યારે તમને ખબર પડે, એટલે સમજાય કે એ તો બિચારી, એને શું કહેવાય, અજાણ છે, એ તો કોઈ પણ વસ્તુ પિકઅપ કરીને લાવશે. એટલે અહીંયા આપણે એને સમજણ આપવાની છે, આપણે એવું ના કરીએ, આપણે સંસ્કારી કહેવાય, આપણે દાદાના મહાત્મા કહેવાય, આપણે જૈન કુળના કહેવાય, એટલે આપણાથી આવું ના થાય. હવે આટલું તમે એને સમજણ આપો તો એ પણ વિચારે હા આપણાથી ના થાય, આ બીજા લોકો કરી શકે છે. સમજાય? એવી રીતે જેમ તમે શ્રેયાને સમજણ આપો તેવી રીતે તમારે પાયલબેનને સમજણ આપવાની છે. અને એમાં જ્યાં કંઈ થાય તે પ્રતિક્રમણ કરો છો. એટલે એ જે ભાગ જે છે ને નિશ્ચય દ્રષ્ટિથી જોયું
હમ પ્રજ્ઞાશક્તિના દર્શન પ્રકાશમાં પોતે દ્રષ્ટા ભાવે અંતરાત્મા દશાએ છૂટા પડેલા. પાયલબેનની આ વાત જોઈ તમે, હમ સમજાયું? એને હમ ઓળખી લીધી કે આ તો ભૂલ છે, હમ આ તો ભૂલ છે. એટલે પછી વ્યવહાર દ્રષ્ટિથી એનું કરેક્શન કરો છો. કારણ કે જાતે કેવી રીતે કરેક્ટ કરે? સમજણ પડી? જે જે એ વાત. ભાગ વ્યવસ્થિત ને તાંબે છે તે જાતે હમ ચેન્જ કેવી રીતે થાય? એટલે અહીંયા વ્યવહાર દ્રષ્ટિનો આપણો પુરુષાર્થ છે. એ વ્યવહાર દ્રષ્ટિનો પુરુષાર્થ આપણો 100% જો આજે થાય તો આપણે એકાવતારી થઈએ. પણ આજે 100% નો થતો નથી. એના નથી. એક બે અવતાર એડજસ્ટમેન્ટના થાય છે. અને એના હમ માટે કઈ દાદાએ વાંધો કાઢ્યો નથી. પણ હમ આ પૂતગલ મિશ્રણ અસાર સંસારે, કારણ કે પૂતગલ તો આખરે આપી દેવાનું છે. પૂરણ થયેલું ગલન થઈ જવાનું છે. એટલે હમ ભરાયેલું છે, જેવું ભરાયેલું તે બધું ખાલી થયું. એટલે એને શું કહેવાય? એની જે નોર્માલિટી જે છે ને, રૂપ રસ સ્પર્શ ગંધ વાળું નોર્મલ પૂતગલ, સહજ પૂતગલ, એના હમ ઉપર આ અસહજતા અજ્ઞાનતાનો થકી એ લેપ લાગેલો છે. હમ અને એ લેપ બધો કામ કરે છે. અને તેને હમ આપણે નિશ્ચય દ્રષ્ટિથી જોઈને વ્યવહાર દ્રષ્ટિથી એને ચોખ્ખું કરીએ છીએ. હવે એ વ્યવહાર દ્રષ્ટિથી ચોખ્ખું કરીએ, પણ આજે એ ટ્રાન્સફોર્મેશન કમ્પ્લીટ નથી થતું. એટલે કે કરેલો નિશ્ચય, કરેલું પ્રતિક્રમણ બહાર કરેક્શન કરતું નથી. કારણ કે મન વાણી કાયની એકતા નથી. નથી. બરાબર સમજાય? છે. હા. એટલે હા. પ્રતિક્રમણ કર્યું પછી તો એના જેટલો ભાગ નથી થયું એના પ્રત્યાખ્યાન કરી લઈએ. સમજાય? બરાબર. હા. જે રહી ગયું એ પણ આપણને ખબર પડે કે હારું રહી ગયું આ તો. હા. કારણ કે હમ શુદ્ધાત્મા દ્રષ્ટિ એ કમ્પ્લીટ દ્રષ્ટિ છે. હમ એટલે આ રીતે એ આખરે અસાર, એટલે મોક્ષ માટે એમાં કોઈ સાર છે નહીં. હમ આખું એ આખું પૂતગલ અહીંયા મૂકીને જવાનું. એટલે હમ અહીંયા રહી જવાનું. હમ અને એ જ્યાં સુધી નોર્મલ, સહજ, પરફેક્ટ થાય નહીં ને ત્યાં સુધી આપણું વ્યવહાર દ્રષ્ટિનું કામ બાકી રહે. સમજાય? હમ એટલે એ વ્યવહાર દ્રષ્ટિ પૂરી કરવા માટે 1 2 3 અવતાર છે. પણ એનો કંઈ વાંધો નથી. હમ નાની તન્મય શુદ્ધ આત્મામાં વસે. એટલે પોતે પરમાત્મા યોગમાં બેસીને હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, એ યોગમાં બેસીને આ વ્યવહાર સમેટે છે. હમ વ્યવહાર દ્રષ્ટિથી, હમ વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારને સરખો કરે છે. બહુ જબરજસ્ત છે. એટલે તમે અંદર બેઠા બેઠા પાયલબેનને ઘડો છો. કઈ રીતે હમ નવકલમો પ્રમાણે આત્માનું વચન ગાથી આજે કરતા કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. હમ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. હમ કારણ કે બધી રહી ગયેલી ઈચ્છાઓ છે ને એ પાયલબેનને હા. થાય. અને એ હા. પ્રમાણે એમને બધા સંજોગો ભેગા થાય. પણ એની જોડે હા. આપણને કોઈ ઝઘડો નથી. હમ એ ભલે રહ્યો. એ હમ વ્યવસ્થિત શક્તિ એનું પૂરું પાડશે. હમ સમજાયું? હા. જ્ઞાન અવતારને ક્યાંય નહીં દાગ, પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. હવે અહીંયા એ દાદા ભગવાનની દશા કે છે કે દાદા ભગવાન આ પોતાનું પૂતગલ મન વચન કાયા ચોખ્ખું કરતા કરતા આવ્યા છે. આજે એમનામાં એ કોઈ ખામી રહી નથી. એટલે સંસારની કોઈ ઈચ્છા રહી નથી. જો કોઈ એક ઈચ્છા છે, એક મોહ છે, તો એ કહ્યો તો કે કેમ કરીને લોકોનું કલ્યાણ થાય. હમ તે સિવાય એમની કોઈ ઈચ્છા છે નહીં. હમ એટલે પોતાને કોઈ સંસારનો ડાઘ નથી.
એટલા માટે દાદા માટે એમ કીધું કે દાદાને એવો સર્વસ્વ ત્યાગ વર્તે છે એટલે એમાંથી એ છૂટી ગયા છે સંસારી હમ ભાવમાંથી. જેમને જે ત્યાગ લેવો હોય ને તે ને યાદ કરીને કરી શકે છે અને એનું પરિણામ પોતાને જ જોવામાં અને અનુભવમાં આવે. નહીં હમ થાય નહીં થાય કારણ કે આજનું આ મનવચનકારનું માળખું બધું થોડું લિમિટેશન વાળું છે. તો એની સાથે આ પેલું સુપર બ્રેન યોગા છે ને એ હા અમુક સુપર અંશે હેલ્પફુલ થાય છે. હા એટલે જે પોર્શન આપણે ઈચ્છીએ છીએ કે આવું થાય અને હમ થતું નથી ને, તો એમાં તમને એક બેટર રિઝલ્ટ મળે છે અને હમ એ ઘણો સંતોષકારી થાય છે. બાકીના હમ ભાગના આપણે પ્રતિક્રમણ રાખીએ છીએ. એટલે પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ. હમ પોતે વિતરાગ ભાવે રહ્યા, વિતરાગતાથી રહ્યા હમ અને આપણને વિતરાગતાની આરાધના કરાવી. કરાવી વિચારે કા હા ના કરાવી હા હમ વિચારે હમ કાળ ખુદ વર્ષો 10 લાખ. એટલે 10 લાખ વર્ષે, 10 લાખ વર્ષનો મતલબ શું થાય? આ ઉતરતો કાળ છે ને, દર હમ ઉતરતા કાળમાં છેલ્લા તીર્થંકર ભગવાન ગયા પછી દ્વાપર નો અંત આવ્યો, કળિયુગ શરૂ થયો. કળિયુગ પૂર્ણ પ્રકાશે પ્રકાશમાન થયો નથી. એ વચ્ચેની ભંજાતું કે ને ટ્વાઇલાઇટ, હમ એ વચ્ચેના પોર્શનમાં અંધારું થયું નથી અને સૂર્યાસ્ત થઈ ગયો છે. એટલે કે છેલ્લા 24માં તીર્થંકર ભગવાનનું નિર્વાણ થઈ ગયું છે. એવા વખતે આવા જ્ઞાની પુરુષ સ્વાભાવિક પ્રગટ થતા હોય છે, અવતરતા હોય છે. એટલે 10 લાખ વર્ષનો આજે આપણને એ લાભ મળે છે. કે આવા અપવાદ કાળમાં અપવાદ જ્ઞાની, અક્રમ વિજ્ઞાની આપણને મળ્યા અને આજે એમનું યોગ બળ જે કામ કરી રહ્યું છે તેનો આપણે લાભ લઈ રહ્યા છે. એ દાદાને નીચી આવે સહજ રાગ. એટલે આજે એ એમ પટેલ ની આપણે જે બધી વાત સાંભળીએ એ આવા હતા, એ આવા હતા, આવા હતા, એમનામાં આ ગુણ હતો, એમનામાં આ ગુણ હતો, એ આપણને જ્યારે ખ્યાલમાં આવે કારણ કે આજે એમનું હુબહુ ચિત્ર આપણી સામે છે, હમ પ્રતિમા આપણી સામે છે. નહીં તો પછી એ કાલ્પનિક થઈ જાય, ઇમેજિનેશન થઈ જાય. એટલે એ એમ પટેલનું નિધિ ધ્યાસન એ અપેક્ષા એ કરવાથી આપણામાં એ બધા ગુણ બહુ સારી રીતે પ્રગટ થાય. સમજાયું? દાદાની નિરખી એક દાદા વિજ્ઞાન સ્વરૂપે અને બીજા દાદા આદર્શ વ્યવહાર સ્વરૂપેનો જીવતો દાખલો એમ પટેલનો. એટલે એ ભાવના કરવાથી નવકલ્પની ભાવના કરીએ છીએ ને હમ એની મેળે પછી એ બધા ગુણો પ્રગટ થતા જાય ધીમે 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 કરીને. અને બીજું કેવું છે કે જ્યારે એમનું એ નિધિ ધ્યાસન પણ થાય ને તો એટલો બધો અંદર આનંદ ઉભરાય કે ઓહો હો. કારણ કે તે વખતે આપણે એમના જેવા જ થઈ જઈએ છીએ. હમ નિધિ ધ્યાસનનો મતલબ શું કે એનું ફળ સાક્ષાત્કાર એટલે અનુભવ. એ થતું જાય છે. એટલે નિધિ ધ્યાસન અને નિધિ ધ્યાસન એમના ગુણો, એમની સમજણ આયા વગર નિધિ ધ્યાસન આવશે નહીં. એટલે જેવું આવે એવું ફોટાથી આવે, જેમને નથી જોયા એમને ફોટાથી આવશે, પણ એ હુબહુ એમનું પિક્ચર છે. એટલે એ રીતે ખૂબ હેલ્પફુલ છે.
આજે પણ. કારણ કે એ એમનો આકાર, એમનો કલર, એમની આંખો, એમના વાળ, એમના કાન, એમનું નાક, આખું એ એમની દશા સૂચવે છે. હવે હમ એવું ને એવું પિક્ચર કે સ્કલ્પ્ટર કે ને એમનું એ કેવી રીતે બનાવી શકાશે, સમજાયું? પણ આજે હા એમનું બહુ પિક્ચર છે, આપણી પાસે વિડીયો છે, તો એના પરથી આપણને ખબર પડે કે દાદા આવા હતા અને મારે એમના જેવું થવું છે. દાદા શક્તિ આપો. જય હમ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું કઈ છે પાયલભાઈ? ના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને મોકલાવજો ને ટાઇટલ ને બધું પાયલભાઈ. હા. ઓકે દીપિકાજી, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈને? હા, કીર્તિબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય રજનીકાંતભાઈ, મહાત્માઓ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ પદ બહુ સરસ છે. આપ થોડું ફરી એમાં બિગિનિંગનું સમજવું હતું, બધું વંચાયું નથી, પણ બહુ સરસ પદ છે. સો ઇફ યુ કેન ગો બેક ટુ ધેટ. મૂકજો ને પાલભાઈ. પાયલબેન મૂકો છો? હા હા. ઓકે, થેન્ક યુ. હા હા. દાદાની જે વાણી નીકળી એનાથી આખી માળા ગૂંથાઈ ગઈ, મહાત્માઓની માળા. અને પ્રત્યેક પુષ્પ પ્રગટે વિતરાગ, એટલે પ્રત્યેક મહાત્મા એ દાદા જ છે. જેમને દ્રષ્ટિ મળી એ કોઈ પણ જાતિ વેશના હોય, પણ જેમને જ્ઞાન મળ્યું એ મોક્ષે જવાના. જ્ઞાનીને અધીન પરમ મોક્ષધામ, એટલે જ્ઞાનીની આજ્ઞાના આરાધક એ ગમે તે પક્ષના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે વેશના હોય, એમને મોક્ષની અનુભૂતિ થાય. થોડું આગળની સેકન્ડ ઓર કેન યુ પ્લીઝ સ્ક્રોલ ડાઉન a bit. શ્રુત ખેતરના જ્ઞાન હા, દાણે દાણે. હા, શ્રુત જ્ઞાન અનુભવના સાથીયાની માંગ ચહુ હમ દેશે નાચી ઉઠે. શ્રુત અને શ્રુત પછી જ્ઞાન એટલે દાદા. પછી શું? પછીનું પણ આ હુડ સર્પિણી, એ જે કહે એ છે ને પેલા એ એક પણ. પૂરું કરો ને. પણ હા હા, શ્યોર. ગો હેડ. દાદાનો અનુભવ જ્ઞાન જે વાણી સ્વરૂપે બહાર નીકળ્યું, એ આ ચાર ગતિ જે સાથિયાની જે બતાડે છે, તે એમાંથી છુટકારો આપીને મુક્તિનો સ્વાદ આપે છે. કે મૂળ આત્મા પ્રાપ્ત થવાથી હવે ચારે ગતિની બદકામણમાંથી પોતે મુક્ત થઈ ગયા. આ ચાર ગતિ એટલે કયું પ્લીઝ? એ શું ચાર ગતિ એટલે? માણસ, હ્યુમન, પછી તિર્યંચ, એ તિર્યંચ પછી ગતિ, તિર્યંચ ગતિ, પછી દેવગતિ. પછી હમ નથી એ ખબર પછી મને, નથી ખબર. ત્રણ તો બોલી ગયા. હા, પણ ચોથું નથી ખબર. નરક ગતિ નથી ખબર. Oh, okay.
યાદ રહી યા ના રહી એનો કઈ વાંધો નથી. હા 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 હમ યાદ શક્તિ એ જ્ઞાન નથી, સમજણ એ જ્ઞાન છે. રાઈટ પછી રાઈટ. હા, એટલે આ જીવન જીવીએ એમાં આ બધું, આ ચાર ગતિ છે, પણ દાદાનું જ્ઞાન એટ અ ટાઈમ હાજર ના થાય એટલે આજ્ઞામાં ન્યા ને કહેવાય ને એવું. હાજર રે કે ના રે, તમે શુદ્ધાત્મા છો કે નથી, આ છે. જેટલું જ્ઞાન હાજર રહે એટલો વ્યવહાર ચોખ્ખો થાય, અને જેટલું જ્ઞાન હાજર ના રહ્યું તેટલો વ્યવહાર પછીથી ચોખ્ખો કરવો પડશે. શું છે ઉતાવળ? એવું દાદામાં આવ્યા છે એટલા માટે ભાવ તો એ જ છે કે એવું રહેવું છે, પણ એ તો તમને બધાને જ કેમ હોય ને, એ તો બધાને જ હોય, પણ બધાને જ હોય. એ પછી છે ને નથી શું રહેવું નથી જોઈએ થતું? એવું ના આવે તો એટલે શું થયું? શું નથી આવતું? દાદાની દ્રષ્ટિ કે આ નિર્દોષ જ છે એવું કેમ નથી આવતું એમ? પ્રતિક્રમણ કરવાનું નથી આવતું કારણ કે વચ્ચે બુદ્ધિ કામ કરે છે, બુદ્ધિનો પ્રકાશ કામ કરે છે, ઓકે. જ્ઞાન બતાડે છે કે નિર્દોષ છે, અને બુદ્ધિ વિકલ્પ કરે આવું તો કઈ હોય, આ કઈ જાતનું, રાઈટ. આવું જ હોય, હા. આવું જ હોય. ખબર પડી? એને ઘણી વખત એવું જ થઈ જે જાય છે આપણને કે દેખાતું નથી, હા. આપણને દેખાતું નથી, દેખાતું નથી નો મતલબ શું? કે જે મહાવીર વગરના કાનમાં કાંટા ખોસ્યા તે પીડાથી એમને તરત દેખાઈ ગયું, તો હજી આપણે વચ્ચે આવરણ કામ કરે છે, હજી માન્યતાના ભાગ બધા ચોખ્ખા કરવાના બાકી છે, આગ્રહ વાળા ને એવા ચોખ્ખા થશે એટલે દેખાશે. પણ એવું અને શાંતિ તો દેખાયું કે રખાય ના, ને, હા એવી શાંતિ તો રાખવાની, પછી શું અહીંયા આવવાનો અર્થ શું? મને કયા એવી વર્ષે? શાંતિ રાખવાનો અર્થ 80 નહીં ને. વર્ષના ક્યારે થશો? 80 વર્ષના થઈશું ત્યારે, ક્યારે થશો? જ્યારે એનો ટાઈમ આવશે ત્યારે. હા, એટલે જે આવરણ કાલે ખસવાનું છે તે આજે ખસવાનું નથી, કારણ કે ક્રમમાં આવી ગયા છે. એટલે ત્યાં સુધી અદબ પાડીને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, આવીને દેખાય તો જોઈ લેવાનું, અને નહીં દેખાય તો હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. સમજાયું? આજે ને આજે બધું પતાવી દેવું છે એમ કરીને એવું થવાનું જ નથી, કોઈનું થયેલું નહીં. ભગવાનને 12.5 વર્ષ કેમ લાગ્યા? આટલા સર્વ સમર્થ હતા તો એ કેમ? શા માટે? એ કુદરતના 12.5 વર્ષ ક્રમમાં આવેલું હતું. પણ એમને તો 12.5 વર્ષ જ, આપણે તો આટલી જિંદગી કાઢી તોય નથી આવતું એમ. અરે અક્રમ વિજ્ઞાન મેલું છે, કોઈ ઠેકાણું થાય નહીં, કોઈ માણસ ઉભો નહીં રાખે, વ્યવહારમાં આપણને કોઈ ઉભા ના રાખે, છોકરા આપણા ઉભા નહીં રાખે. નથી. યસ યસ યસ. હા, અને ત્યાં અક્રમ વિજ્ઞાન મળ્યું છે, ભગવાનના ખોડામાં બેસાડ્યા છે, તેનો લાભ નહીં લેવાનો? પછી આ બધી વાર્તા કરીને ઇમોશનલ નહીં થવાનું, એનાથી પ્રગતિ પણ નહીં થાય ને પુરુષાર્થે ના થાય. ઓકે. ખબર પડી? આ સંપૂર્ણ ધીરજનો માર્ગ છે. પેશન્સ ઇઝ ધ નેમ ઓફ ધ ગેમ એમ કહે ને. રાઈટ. ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છો, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છો. હા 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 કરો છો, પણ પછી વાત આવે ત્યારે ઢીલા પડી જાવ તો. ખબર પડી? કઈ ભડકવાની જરૂરત નથી, અને આપણે કોઈ ઉતાવળે રાખવાની જરૂરત નથી. પણ જે વખતે જે આવે તે દાદા મારે જોવું છે, મારીની સામે પૂર્ણ પુરુષાર્થથી રહેવું છે, દાદા મને શક્તિ આપજો બસ. અને હવે જે શક્તિ હોય તે પ્રમાણે થશે, એમાં કઈ ઇમોશનલ ગમે તે થાય
હું શુદ્ધાત્મા છું, જતું રહેતું નથી. ના દેખાયું એટલે કે હું શુદ્ધાત્મા મટી ગયો કે ના. વચ્ચે આવરણ હોય તો કે આવરણ જોવાનું, અને આવરણ લાવ્યું કોણ તો કે વ્યવસ્થિત. હવે આવરણ એનો ટાઈમ આવશે એટલે ખસશે, તો દેખાઈ જશે. બરાબર. ખબર પડી? રાઈટ રાઈટ. એટલે આ જ્ઞાન આપણને બધા જ પ્રકારના ઇમોશન્સ માંથી બહાર કાઢે છે. ખ્યાલ આવ્યો? હા. આ જીવન પતી જતું હોય તો એ જીવન આપણું છે જ નહીં. આપણું જીવન તો હું શુદ્ધાત્મા છું એમાં છે. હા. સમજાયું? હા. પણ આ જેટલું આ પૂતગલ સરખું થયું તેટલું થયું, બીજું આગળ કરીશું. આ દ્રષ્ટિ તો જવાની નથી. ખ્યાલ આ આવ્યો? દ્રષ્ટિ નથી. હા. યસ. હા. ટોટલી કન્સ્ટ્રક્ટિવ પોલિસી વાળું જ્ઞાન છે, 100% પોઝિટિવિટી વાળું જ્ઞાન છે. એટલે એની સામે કોઈ બુદ્ધિ તો વિકલ્પો કરશે, પણ એની પાસે આપણને જ્ઞાનનું સમાધાન પણ દાદાએ આપ્યું છે. દાદા કે હું બેઠો છું ને અક્રમ વિજ્ઞાનનો કેપ્ટન હું છું, પછી તમારે શું ફિકર કરવાની? તમારા મુખની જવાબદારી મેં લીધી છે એમ કરીને કે છે, પછી શું લપ કર્યા કરવાની? પણ દાદા મને આવું થાય છે ને મને તો હું તે હું નોય હું, મારું સ્વરૂપ નથી. ખબર પડી? Deepakaji, I like that word constructive. દાદાનો પણ છે. I tell you, no, it's શબ્દની તો constructive, positivity ખબર હતી, but now you added constructivity. Oh my God. હા, શરીર ગમે તેવું ઢીલું પડે, ગમે તેવું નબળું પડે, ગમે તેવું માંદું પડે, હું થોડો માંદો પડું છું કઈ. એટલે એ સમજણથી આપણે નહીં હોય તો પછી એ શક્તિ માંગવાની દાદા પાસે. મારું આવું, મારું આવું, મારું આવું એ જોવાનું જ નથી. હું શુદ્ધ આત્મા છું. પેલું જગત સુકુમાર જેવું થશે એની મેળે. આ વચ્ચે બુદ્ધિનો ભાગ કામ કર્યા કરે, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, પણ છેલ્લા આમ કરું, છેલ્લા આમ કરું, પછી ખબર પડે કે આ કઈ કામ લાગતું નથી. છોડો એ બધું, હું શુદ્ધ આત્મા છું. પોતાની ગુફામાં જતા રહો. ખબર પડી? એ થશે. એ અંદરનું સંકિત બળ છે, જ્યાં જ્ઞાનથી ખુલ્લું થાય છે ને, એ સંકિત બળ કામ કરે છે દરેક મહાત્માની અંદર. એ દાદા છે. ખ્યાલ આવ્યો? યસ. એટલે અસંયતિ પૂજા સુષુમ્ના. અસંયત એટલે સંયમ વગર ગ્રહસ્થી વેશે પૂજાયા તે. સુષુમ્ના શ્વાસ એટલે આવી સહજ પ્રકૃતિ હોય નહીં. ખ્યાલ આવે? પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ. હા, દાદાની સમજ. અરે લોકોને દાદા નથી મળ્યા તો હરખાય છે, આનંદમાં રહે છે. તમને તો મળેલા છે તો આ દુનિયાની એસી કી તૈસી, આ કીર્તિબેનની એસી કી તૈસી હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શિવાનંદ સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. અરે જેને આવવું હોય તેને આવો ને જવું હોય તેને જાય. મારે એની જોડે કોઈ લેવા દેવા નથી. યસ. ખ્યાલ આવ્યો? યસ. અમીન પણ કઈ બજાવો ને, શું કરો છો? ખરેખર છે એ પ્રાકૃત ગુણ હેલ્પફુલ છે. એ પ્રાકૃત ગુણ બહુ હેલ્પફુલ છે. શરીર ગમે તેવું નબળું હોય પણ પોતાનું આ જે અંદરનું જે છે ને એ તો ક્યારે નબળું પડે જ નહીં. ખાલી એક વસ્તુ છે કે સિંહની ત્રાણ સાંભળવી પડે. ત્રાણ સાંભળે ને એટલે એ પોતાની પર ત્રાણ નીકળે. ખબર પડી? એટલે કઈ ભડકશું ને, બધા મહાત્મા આપણી સાથે છે.
Oh, yes. Yes, that's નથી. what I'm coming back દાદા here. દાદા તો સાથે છે, પણ Yes. આ મહાત્માઓ આપતો પુત્ર સાથે છે એટલે શું, તો આપણને જે કઈ ખૂટતી કડી જોઈએ છે ને Mhm. તે બધી મળી રહે એવી છે. સમજાયું? Yes. એટલે યही સચ્ચી પોતાને ક્યારે ઢીલા પડવા દેવું જ નહીં. બુદ્ધિ ઢીલી પાડી શકે છે આપણને, ઢીલા પાડી હમ. શકે છે આપણને, પણ આ એ ઢીલા પડે એ જુદા. નહીં, બસ શક્તિ મળ્યા જ કરે એવી દાદા. Mhm. બુદ્ધિ હંમેશા આપણને ખાડામાં પાર ધકેલ ધકેલ કરે. હમ. આ વડે ખાડામાં પડવું નહીં. Right. ખ્યાલ આવ્યો? હા, હા, સરસ, બહુ સરસ. હું અક્રમ શુદ્ધાત્મા છું. અક્રમ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. જેવો તેવો શુદ્ધાત્મા નથી. એટલે એ બહુ જોરથી શ્રદ્ધાથી બોલવાથી એ સ્વરૂપમાં અરે બોલી તો સ્થિર જુઓ, હા, ઘરમાં તમે એકલા જ છો, કોઈ બાપો સાંભળનારો છે નહીં. અને બારી બારણા તો અમેરિકાના કેવા હોય છે, બંદરથી ગમે તેટલી બૂમ પાડે તો બહાર કશો અવાજ જ આવે નહીં, કે બહારનો અવાજ અંદર આવે નહીં. Yep. કદાચ કોઈને થોડું સંભળાઈ જાય તો 911 કરશે, તો પછી પેલા આવે તો કહેવાનું, આઈ વોઝ ટોકિંગ ટુ માય સેલ્ફ, Yes. આઈ વોઝ ફાઇટિંગ વિથ માય સેલ્ફ. I know. Yes. બધી Yes, હા. yes. એટલે બોલીશું હવે, બોલીશું હવે, બોલીશું. આપણે જય બોલીએ છીએ તે સચ્ચિદાનંદ. બોલવાનું નથી હોતું, એની પાછળ આખું ચિંતન થાય છે, ચિંતવન થાય છે. ચિંતવન એટલે હમ. સોલિડ થાય એમ ચિંતવનનું મિનિંગ ચિંતવન ચિંતવન એટલે એટલે ટુ બીકમ વન વિથ ધેટ. ટુ બીકમ ધેટ સ્વરૂપ. ઓકે, એ સ્વરૂપ બહુ સરસ. બરાબર. હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. Okay, Deepika ji. હવે આપણે થોડી સામાયિકની વાત કરીએ. ઓકે. મિનિટ. છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. કળિયુગી કાળે પૈસે કષ્ટદાયી પ્રાણ, ઘરને બહાર અશાંતિનું ઉઘાડું લીલામ, લાંચી અને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ, કૃષ્ણ સુદર્શન છૂટું છે દુષ્ટતા નિકાલ, અભક્ષ્ય ઠાન પાને ઘરમાં ટાંકું ધ્યાન, ઘોર કર્મી રાક્ષસી ત્રિજ્વરા દુર્ધ્યાન, થાકવા પડે જ્યાં લુગડા કરી કાળા કામ, લોક નિંદ્ય આચારોથી પાછો વળી જાણ, લોક નિંદ્ય કુચારિત્રે આગે પીછે હા, મોઢે ભલે બોલે નહીં પણ પીછે નિંદા લાણ, લોક નિંદ્ય થયા નથી જેના દેહ કામ,
કડી કાળે તેવાને એ લોક પૂજ્યમાન. મહાવીરનું વૈજ્ઞાનિક વિતરાગ જ્ઞાન. રૌદ્ર આર્ત દુર્ધ્યાને ચોગતિ મોહકાન. દાદા પાસે બધી કૂચી વાળું મોક્ષદાન. મનુષ્યને પમાડ છે પૂર્ણ ધર્મ ધ્યાન. જય સચ્ચિદાનંદ. જો જય સચ્ચિદાનંદ. આપણને જ્ઞાન મળ્યું કૃપાથી. દાદાએ કીધું મેં તમારા ભ્રાંતિના કર્મો ભસ્મીભૂત કર્યા છે, પણ આખો વ્યવહાર અકબંધ રહ્યો છે. એટલે આપણા ડિસ્ચાર્જ કર્મો જે છે તે ખુલ્લા કરાય એવા છે નહીં, ઢાંકવા પડે. એટલે ત્યાં એને સમજીને ધીમે ધીમે એની પાછળ પ્રતિક્રમણ રાખીએ. કારણ કે આત્મધર્મ પ્રાપ્ત થયા પછી, એટલે સમયસાર પ્રાપ્ત થયા પછી ઉદ્ગલ સાર એટલે ઉદ્ગલ ધર્મ સ્વરૂપ થઈ જવું ઘટે. ધર્મ સ્વરૂપ એટલે ઓપન ટુ સ્કાય, નો સિક્રેસી, એવરીથિંગ ઇઝ ઓપન ટુ સ્કાય. પણ આજે આપણે જોઈએ કે કંઈક આપણા જીવન વ્યવહાર એવા છે ને કે એને આપણે ઢાંકવા પડે છે. તો જે છુપા રાખવા પડે છે તે સમજી લેવાનું કે એ વ્યવહાર ધર્મ સ્વરૂપ નથી, તો એના પ્રતિક્રમણ કરવાના છે વ્યવહાર દ્રષ્ટિથી. પછી આજે એટલા બધા દોષો કરીને આવેલા છે ને, જેના કારણે પૈસા ઇઝીલી કમાવાતા નથી. એટલે બહુ કષ્ટ કરવું પડે, અને એના લીધે ઘરમાં ને બહાર બધી અશાંતિ રહ્યા કરે, ઉઘાડું દેખાય એવું. પણ ધીમે ધીમે આ દાદાના સત્સાધનો જે આપણને મળેલા છે એ સત્સાધનની આરાધનાથી આપણો આખો વ્યવહાર ધીમે ધીમે કરીને એવો ચોખ્ખો થતો જાય છે કે જોયું છે કે જે ભીડવાળા જીવનના સંજોગો હતા, પૈસાની ભીડ હતી, સખત બહુ મુશ્કેલીઓ હતી, તે બધા આત્મનિર્ભર એટલે સ્વતંત્ર થઈ ગયા, દેવા અને બધું ચૂકવાઈ ગયું. પણ જ્યાં લાંચિયા ને ભ્રષ્ટાચારી છે એ હજી સંજોગો આપણને હોય તો આપણે જાણવું કે કશેક આપણો અંદરનો ભાવ રહેલો છે. સ્વભાવમાં આવી ગયા પણ એ કચરો રહેલો છે, તો એને પણ હવે આપણે સમજીને એનો ઉકેલ લાવવાનો છે. કારણ કે એ બધી દુષ્ટતા, નબળાઈઓ, કમજોરીઓ, ખામીઓ નીકળી જાય એવી સાચી સમજણ, સુદર્શન આપણને પ્રાપ્ત થયું છે, સમકિત બળ પ્રાપ્ત થયું છે, સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, ત્યાં બધો કચરો નીકળી જાય. હવે જે આડા ખાણા પીના જે બધા કે જેનાથી આખી પ્રકૃતિ હાલી જાય, કારણ કે એને આપણે એમ કહીએ એક બંદૂક છે, એમાં રબરની બુલેટ હોય તો કેવી અસર હોય,
લાકડાની બુલેટ હોય તો કેવી અસર હોય, મેટલની બુલેટ હોય તો કેવી અસર હોય, સામાન્ય ગન પાવડર હોય એની અસર કેવી હોય, અને પાવરફુલ ગન પાવડર વાળી જો બુલેટ હોય તો સામું ટાર્ગેટ સમજી જવાનું કે આપણા ખાણા પીણા એવા નોર્મલ સહજ થઈ જાય કે જેનાથી આપણી પ્રકૃતિ નોર્મલ રહે. એમાં બધી ઉત્તેજના ના આવે, એગ્રેશન ના આવે, જુનૂન ના આવે, ઉગ્રતા ના આવે. કારણ કે જેવું ખાય એવા વિચારો આવે, એવી વાણી વર્તન થાય પછી. એટલે અહીંયા ખાવા પીવામાં હવે એ વિવેક રાખીને ધીમે ધીમે એની મેળે આ જાગૃતિ જેવી છે. આ તો આપણે ઔપચારિક વાત કરીએ છીએ, પણ આ જાગૃતિ શુદ્ધાત્માની જાગૃતિ જેવી છે કે જેમ જેમ જાગૃતિ વધશે તેમ તેમ આ બધું અવળું ખાવાનું, અવળું રહેવાનું, અવળું જીવન બધું ફેરફાર થતો જશે. ઘોર કરવી હવે ખરેખર જોવા જઈએ તો કે ને કે આપણી કંઈક પુણ્ય હતી એટલે દાદા મળ્યા, જ્ઞાન મળ્યું. બાકી એટલું બધું ગાર્બેજ કે ને કે એની વાત જ કરવા જેવી નથી. પણ ત્રિજવરા એટલે મન વચન કાયા હડકતા રહે એવા આપણા ધ્યાન હતા. પણ તેમાં આપણને સ્વભાવ ભાવ મળી જવાથી એ બધા અમુક તો શું કીધું ખબર છે, જેમ હિંસક ભાવ કૃપાથી ગયો. હું શુદ્ધાત્મા છું થયા ને ત્યારથી હિંસક ભાવ ગયો. સાથે સાથે પીડાકારક ભાવ પણ ગયો. પીડાકારક ભાવ એટલે સામાને પીડા દેવાની ભાવના, દુઃખ આપવાની ભાવના, એ પણ ગઈ. હવે જે રહી છે તે તિરસ્કાર ભાવ અને અભાવ ભાવ છે. એ તિરસ્કાર ભાવ એટલે શું? એક્સ્ટ્રીમ અભાવ, કે માણસ માટે એટલો બધો અભાવ છે કે એમનું અસ્તિત્વ જ આપણને પસંદ નથી. મારી નજરની સામેથી હટી જાઓ, આઉટ ઓફ માય સાઇટ, એમ કરીને. યા તો એ નહીં તો હું, આપણે સાથે ના રહેવાય એમ કરીને. એટલે એમાંથી આપણે નીકળી જવાનું છે. એનો તિરસ્કાર કરવા જેવો નથી, કારણ કે આપણે એ રસ્તે જ આવેલા છે. 2 ડગલા આગળ વધી ગયા અને ડાયા થયા એટલે કે સામાન્ય જોઈને આપણાથી તિરસ્કાર ના કરાય કે અભાવ ના કરાય. પણ એ ધીમે ધીમે આવીને, એટલે દાદાએ કીધું કે મહાત્માઓ ક્યાં આવી જવું, તિરસ્કાર ભાવ પાર કરીને અભાવ ભાવના પ્રતિક્રમણ પર આવી જવા જેવું છે. અને મહાવીર ભગવાન આ બધા જ હિંસક ભાવ, પીડાકારક ભાવ, તિરસ્કાર ભાવ, અભાવ ભાવને પાર કરીને વિતરાગ વિજ્ઞાનના પ્લેટફોર્મ પર ઠરીઠામ થયા હતા. એ જ વિજ્ઞાન આપણને મળેલું છે, નિશ્ચયથી 12મા ગુણસ્થાન પર બેસાડેલા છે. હવે આ બધા કચરા સાફ કરવાના છે. નાખવા પડે જ્યાં લુગડા કરી કાઢા કામ. એટલે આડાવડા કામ ચાલુ છે ત્યાં સુધી એ કપડાનું આવરણ પણ જોઈએ. લોકનિંદ્ય આચારોથી પાછો વળી જા. લોકનિંદ્ય એટલે લોકમાં નિંદનીય છે એવા મહાત્માઓને કાર્ય શોભે નહીં. એની પાછળ પડી જવા જેવું છે. એની મેળે પછી એ બધું બંધ થઈ જશે. કુચારિત્ર, કારણ કે આજે એટલે કુચારિત્ર, કુશીલ, એ બધું જે બધો માલ પડેલો છે, 5 ઇન્દ્રિયોના સુખોની લાલસા, એમાં સૌથી મોટી વાત હોય તો એના તરફની રુચિ. રુચિ એટલે ઇન્ક્લિનેશન,
ભોગવવાની ઈચ્છા, હવે એને શું કરવાની છે? જ્યારે આત્મસુખ પ્રાપ્ત થયેલું છે તો એમાં જ રહેવા જેવું છે, પણ એ ધીમે ધીમે કરીને નિશ્ચય, નવકલમોની ભાવના, ને એનાથી શું થશે કે એ બધા દોષો પ્રકાશમાન થશે, અને સાથે સાથે સુપર બ્રેન યોગાની જે આપણે વાત કરી છે, મોકલેલું છે, તો આ નિશ્ચય સાથે સુપર બ્રેન યોગાના શું કહેવાય પ્રયોગથી ઘણું બધું લાભ થઈ શકે એમ છે. મને તો ખૂબ લાભ થયો છે. એટલે હું જ્યારે જ્યારે એનો અવકાશ મળે ત્યારે હું કરી જ લઉં છું. મોઢે ભલે બોલે ને પણ પીછે નિંદા લાણ. હવે પાછળ નિંદા લોકોની શું કરવાની? નિંદા કરવી એટલે પોતાના જ કપડા પર છાંટા ઉડાડવા. એટલે કે જેને લોક નિંદે થયા નથી, જેના દેહે કામ કડી કાઢે તેવાને લોક પૂજ્યમાન. એટલે ભલે લોક પૂજ્ય કાર્ય કરતા નથી, પણ લોક નિંદક કાર્ય બધા બંધ થઈ ગયા, અને એ પોસિબલ છે આ અક્રમ વિજ્ઞાન થકી ને જે આ બધા સત્સાધનો આપણને દાદા આપ્યા છે ને એની પાછળ પડી જવા જેવું છે. પણ આ એક જ વસ્તુ છે એની પાછળ, કે સત્સંગનો પરિચય જ આ બધી જાગૃતિ લાવે એમ છે. સત્સંગનો પરિચય નથી તો એ બધું ઢીલું પડી જશે, મોડું પડી જશે. દીપકાનજી, જ્ઞાન મળ્યું છે એ જાગૃતિ વિશેષપણે કામ કરે તે માટે આનો લાભ લેવાનો છે. મહાવીર ભગવાનનું વિતરાગ વિજ્ઞાન, એ વૈજ્ઞાનિક વિતરાગ વિજ્ઞાન આપણને જેમ છે તેમ એમના હૃદયમાં જે હતું તે આપણને પ્રાપ્ત થયું છે. એમણે જે દીક્ષા લઈને ઘર છોડ્યું હતું તે આપણને દીક્ષા, એ જ દીક્ષા ભગવતી જ્ઞાન દીક્ષા આપી છે, મળી છે, અને ઘરમાં રહીને ઘર છોડાવ્યું છે, મનથી મુક્ત કર્યા છે. એટલે મન આપણને દ્રશ્ય સમાન થયું છે. એટલે મનના બધા જ ભાવો, અભિપ્રાયો એ આપણને ખબર પડે, અને આપણે આપણા નિશ્ચયને ફોલો કરવાનું. મન તો કંઈ બતાડે, આજે આમ બતાડે, કાલે તેમ બતાડે, કારણ કે અજ્ઞાનમાં બધું જ વિરોધાભાસી ભરેલું છે, કોન્ટ્રાડિક્ટરી. એટલે આજે અહીંયા પોઝિટિવ બતાડે, કાલે નેગેટિવ પણ બતાડે, પણ આપણે આપણા નિશ્ચયને ફોલો કરવાનું, તો પછી મન આખું એવું થઈ જાય. એને શું કીધું કે આ બધી વસ્તુને શું કીધી? મરજિયાત કીધી. જ્યારે આપણી મરજી ફરજ થઈ જાય તો પછી જીવન કેવું થઈ જશે? જેમ કર્મના બધા પરિણામ સંજોગો ફરજિયાત કહેવાય, જીવન વ્યવહાર બધો ફરજિયાત કહેવાય, અને આ મોક્ષ માર્ગનું એ મરજિયાત કહેવાય, ઓપ્શનલ કહેવાય. ઓપ્શનલ આપણું કમ્પલસરી થઈ ગયું તો કલ્યાણ જ થઈ જાય. અને મુખ્ય વસ્તુ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ચોગતિ મુકાણ, એટલે એ બધું ભલે ડિસ્ચાર્જ, રૌદ્ર ધ્યાન ડિસ્ચાર્જ, આર્ત ધ્યાન છે આપણા, પણ એ સમજી લેવાના કે બધી મુશ્કેલી લાવે. દાદા પાસે આપણને બધી ચાવીઓ આપેલી છે. મોક્ષ તો આપ્યો, સાથે વ્યવહારની બધી ચાવીઓ આપી છે, કે પૂર્ણ ધર્મ ધ્યાન ખુલ્લું થાય તો પૂર્ણ શુક્લ ધ્યાન એટલે મોક્ષની અનુભૂતિ થાય. અને એ જ્યારે સંપૂર્ણ વાર ધર્મ ધ્યાન થયું તો એ ચારિત્ર લોકોનું સર્વસ્વ ધ્યાન કરશે. એ ભાવના સાથે એ જ પુરુષાર્થમાં રહીશું, અને આ સત્સંગનો પરિચય આપણને બધી રીતે મુક્ત કરશે. જય સચ્ચિદાનંદ. હે દીપકાનજી, યસ. તમે નિંદાની વાત કરી, તો
So અભાવ તિરસ્કાર is also a part of એમાં ને નિંદામાં જ આવી જાય. એમાં જ આવે ને. પણ અભાવ તિરસ્કાર શું છે? અંદર છે. નિંદા it is expressive outside. અભાવ તિરસ્કાર તમારી ઇનર ફિલિંગ છે. ઓકે. એવરીવન્સ ઇનર ફિલિંગ છે, ઇનસાઇડ ફિલિંગ છે. એ બહાર દેખાય નહીં, બહાર એક્સપ્રેશનમાં કે ઇન્ટરેક્શનમાં નહીં આવે, પણ નિંદા ઇન્ટરેક્શનમાં આવે કે આ આવા છે, પેલા આવા છે કરીને. રાઈટ? ઓકે ઓકે યા ઓકે ઓકે ખ્યાલ આવી ગયો. ઓકે તો એ નિંદા ઇઝ અ પાર્ટ ઓફ અભાવમાં જ આવે ને. અભાવ થાય ત્યારે પછી નિંદા શરૂ થાય. રાઈટ 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 રાઈટ. ઓકે એબ્સોલ્યુટલી. ઓકે વેરી ગુડ. ચાલો આપણો ટાઈમ થઈ ગયો છે. એમાં તો બોલો કીર્તિબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયુર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સપ્પ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌ પાવક પ્રણાસણો, સપ્પ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સપ્પેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ રતિનદા. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાંત વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો.